શરીરને કંબાવી નાખ્યું. હા હા, લોટાઈ કહાઈ જાય છે તો આપણે જીવિતા સુધી પગના તળિયા કહાતા નથી, સારી વાત ન કહેવાય. પરિબાપુ, હા, એ ભજન તો રોજ ગાતા હોય, પણ આજ કંઈક અલગ રંગ હતો એમનો. હા, કારણ કે સામે પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, લવજી ભગત, આ સુખરામ સાહેબનો આખો પરિવાર, અહીં કેટલા સાધુ સંતો, મોટાભાઈ પૂજ્ય, આમાં તમામ સંતો અને માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, તમામને અમે મોરી પરિવાર વતી આવકારીએ છીએ. સારા સાંભળવા વાળા બેઠા હોય તો મજા આવે. પરિબાપુએ શરીર પ્રમાણે ગાયું. હામદભાઈ અદભુત ગાયું. હા, અને પરિબાપુને મેં કીધું બાપુ તમે જીવશો ત્યાં સુધી સંતવાણી બંધ નહીં થાય, કલાકારના પ્રોગ્રામ બંધ થાય. શું કામ? આ કલાકાર નથી, આ તો એક સાધુ છે. હા, એટલે એની સંતવાણી ચાલુ જ રહે, એમાં કોઈ દી ફારફેર થાય નહીં. અને મકાનના વાસ્તા પૂજનમાં આટલા સંતોને એને બોલાવ્યા મોરી પરિવારે. કે માયાન મમતા તણા, માયાન મમતા તણા, જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંતો સમરવા જો. ઉગતા દાંત ભાગ કે જ્યોતે પ્રલંબા જગદંબા નાદગંબા ઈશ્વરી વદનમ જડંબા ચંદ બંબા તેજ તંબા તું કરી હોથે હથા કમબીર હાકમ બદે ડાકમ બામણી. એ જગમાઈ પરચો દીઠ જાહેર રાસગાવળ રમણી માં રાસગાવળ, એ રમણી માં રાસગાવળ રમણી. પણ મેણા ખાતા મલકના, મેણા ખાતા મલકના જારનો તો જોગ, એ માતા મુંડા તમારી મેરથી, આજ ભોગવે 56 ભોગ. પણ સ્નેહ ને કરુણા ના જ્યાં કલ કલ ઝરણા હાસ્ય કરે, એ પ્રીત પાલવડે રોજ પાલીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે. જાતવંત ઘોડા ખડતાળે પડઘમની જ્યાં છાપ પડી, એ ધાન્ય ધાન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ ધજાયું, આભે અડી તારી કીર્તિ ધજાયું, આભે અડી તારી કીર્તિ ધજાયું, આભે અડી. અને આજ એવો માહોલ છે કે આપણે અમદાવાદમાં નહીં, આપણે સત્તાધારની જગ્યામાં બેઠા હોય એવું લાગે. હા, વૃંદાવનની ગોપીને
કોઈએ પૂછેલું કે કૃષ્ણ વૃંદાવનમાં હશે, તો કે ઈ ખબર નથી, બાકી કૃષ્ણ હશે ને વૃંદાવન હશે. આ ફાઇનલ વાત છે. હા, એટલે બાપુ સત્તાધારમાં હશે, આ ગીગડો પીર સત્તાધારમાં હશે એવું નહીં, ઈ હશે ત્યાં સત્તાધાર હશે. નારાયણભાઈ, નારાયણ બાપાનો પરિવાર, પ્રકાશભાઈ ની બધા આખો પરિવાર મળવા જેવો પરિવાર, માણવા જેવો પરિવાર, જાણવા જેવો પરિવાર, કે અમદાવાદમાં આટલા બધા મહેમાનોને બોલાવવા. હા, નહીંતર અમુક તો રોકાઈને હાલતા થાવ પછી કે ફરી વાર આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું ભાઈ અટાણે અમે ટાઈમ ફાળવીને જ આવ્યા હતા. હા, ફરી વાર આવો ત્યારે. કીધું એક વાર જવા દે તો બીજી વાર આવે તારો દીકરો. હા, એક ભાઈ ને મહેમાન આવ્યો ને, એમાં છોકરાઓને ટેવ હોય ને, તે છોકરો મહેમાન આવે ત્યારે જ એના પપ્પા પાસે પૂગી જાય, પપ્પા ચોકલેટ લઈ જાય, અત્યારે નો બે છાનમણો એમ કે મહેમાન માટે પાણી ભરવા એ ભાઈ અંદર ગયો ને, તો છોકરાએ વણ માગી સલાહ આપી છોકરાને, ઓલા મહેમાને. હા, એ કે બેટા તારે મહેમાન આવે ને ત્યારે તારા પપ્પા પાસે કાંઈ મગાય નહીં. તો છોકરો કે તમે મારા દાદાને ઓળખતા કે ના, કે 90 વર્ષ જીવા. તો મહેમાન કે 90 વર્ષ જીવવાનું કારણ શું? તો કે એ પારકી પંચાયત ન કરતા. હા, તમે જે અમારા આંગણે ઓખા હળગાવ્યા છે, આ જોતા તમે 60 નહીં ટપો એવું લાગે છે, કારણ કે તમારો ઉપાડ એવો છે. હા, છોકરા ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, માનતા કરે એને થતા નથી, ને વગર માનતા એ થાય ને એ સાચવી શકતા નથી. આપણને પૂછે અમારા બાબલાને જોયું, કે તે નથી જોયું, તમે ક્યાં જોયું? અમારે જોવું નથી. હા, એક બેન તો હું આ પ્રોગ્રામ આપતો હતો, નાનું છોકરું મારા ખોળામાં હુરાવી દીધું. મને કે પ્લીઝ એક ફોટો લઈ લો. અરે કીધું બેન, બીજા કપડાં અમારે ભેગા ન હોય. આ તમારા છોકરાનું નક્કી હોય, અને છોકરા જ રમાડવો હોય તો અમારે ઘીરે ભગવાનની દયા મેં કીધું. હા, બાયું તમે જો બસમાં ગમે એના ખોળામાં છોકરાને બિહાડી દે, મામાના ખોળામાં બે જાય, મામો હરખ પદુડો ના ન પાડે. હા, એમાં આપણા યુવાનો તો એટલા બધા ભોળા, બસ સ્ટેન્ડમાં ઉભા હોય ને કોઈ બાયું આવે ને તો એના ઠેલા ચડાવવા માંડે, એ ચડાવી નીચે ઉતરે એનો ઠેલો લઈને કોક વહી જાય. પણ કીધું આટલી બધી સેવા ન કરો તો વાંચો. હા, એક બાપા એક દી કણહતા હતા, તો કીધું મજા નથી, કે ના મજા જ હતી, પણ હમણાં બે છોકરા પગ દાબી. હવે હા, એને લોટ બાંધે ને એમ બાપાને પગ દાબે, ઈ પગ દાબીને જાય એનો થાક બે દીએ બાપાને ઉતરે. હા, આવી સેવા ન કરે સારું. હા, અને અત્યારે તો જીવવા જેવો જમાનો છે, રેતા આવડે તો. હા, અહીંથી પરિબાપુએ હમણાં જે છંદ સંભળાવ્યા ને, એ મનુભાઈ ચુડાસમા ધોબી સુરદાસ હતા ગોંડલના, બોલો. હા, સુરદાસની કલમે કેવું લખાણું, સત્તાધારના છંદો. હા, ગીગડા પીરની કૃપા થઈ જાય ને, સુરદાસને આંકડું આવે ને મૂંગાને વાણી ફૂટે. એમાં શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. હા, સત્તાધાર કદાચ નો કોઈ માણસ પૂગી શકે તો દિશા માથે દિશા ઉપર વંદન કરી લે ને, તો એ ગીગડો પીર રાજી થઈ જાય. સત્તાધારની જગ્યા તો જેને જગ્યા ક્યાંય ન મળે એને જગ્યા આપી દે ને, એ જ આપણી જગ્યા. ક્યાંય જગ્યા ન મળે એને જગ્યા આપી દે, એ આપણી આ બધી ધર્મની જગ્યાઓ છે. હા, આમ તો આપણો દેશ ઋષિઓનો દેશ છે. એમાંય ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં આપણું રાજકોટ, રાજકોટ તો સૌરાષ્ટ્રનું હૃદય છે, વગર રૂપિયે મજા આવ્યા રાખે. હા, અમુક સવારે ઉઠી નથી શકતા, હાંજે વોકિંગ કરી લઈએ છે. હા, વહેલું કે સવારે જગાતું નથી. એક ભાઈ તેના છોકરાને સવારે 10 વાગે મારતો હતો. કોઈ પાડોશી કે હું કામ મારો? કે હું બહાર ગામ જાઉં છું.
તો કે મારવાનું કારણ બહાર ગામ જાવ તો એને પૈસા દેતા જાવ. અરે કે આજે એનું રિઝલ્ટ આવવાનું 3 વાગે અને હું સૌ નહીં, મને ખબર હોય કે નપાસ જ થાય એટલે અગાઉ મારીને વયું ગયું. બોલો એ ભાઈ એના મિત્રને પૂછ્યું વોકિંગ કરો છો કે હા, કે સવારમાં આજ તો કે સવારે 7 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, મને લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને હું કામ નથી બાંધતા. કૂતરો વાહેથી એમાં પલ્લો કાપી ગયો તો. હા, ખહુરિયું કૂતરું ધરણાટી મારી દે. આપણી કાઠિયાવાડી તડપતી ભાષા છે. ખહુરિયું કૂતરું કયો તો જ એ મજા આવે. એને સુધરેલી ભાષામાં એક ખસુરિયું કૂતરું આવ્યું, તે કૂતરું વાત બે મરી જાય. હા, ખહુરિયું જ કેવું પડે ને, એમાં ભાષામાં ફાર ફેર હાલે જ નહીં. હા, ખ થઈ ખહ જ કેવી પડે, ખસ થઈ એમ ન હાલે. હા, મારું વાલામ વાલું સિટી રાજકોટ છે. ગુલાબદાન લખ્યું છે, સલામતી નથી રહી આજે કોઈ શહેરમાં, રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે. આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. હા, આજે અહીં વિનુભાઈ ટાંક હમણાં ઘણા ટાઈમે મને મળ્યા. હા, પૂજ્ય જીવરાજ બાપુની બહુ સેવા કરી અને કોઈ પણ આ દેશનો સંત એને કામ ચિંતેથી ના ન પાડે. હા, વિનુભાઈ એક રંગો માણસ છે. હા, હું એકવાર બાપુ બીમાર હતા અને વિજય બાપુના બાનો ભંડારો હતો. કીધું સત્તાધાર થઈને આપણે જાય. એટલે હું અહીંયા ગયો, મેં કીધું બાપુ દર્શન કરી લઉં. તો વિજય બાપુ કે આને લઈ જાઉં ધીરુભાઈને. બાપુ પાછળ હતા, મને ત્યાં લઈ ગયા ને તો વિનુભાઈ બાપુના માથામાં તેલ નાખતા હતા, માથું ઓળતા હતા. બોલો, એ કે ધીરુભાઈ આવ્યા તો બાપુ એવા રાજી થયા. જીવરાજ બાપુ એટલે ભોળપણની મૂર્તિ કહેવાય. હા, એના જીવનમાં કોઈ દી બીજો રંગ નો આવ્યો. જ્યાં જીવા ત્યાં સુધી, હા રહ્યા ત્યાં સુધી. હા ને, સત્તાધારના સંતોએ મહંતાઈ નથી સ્વીકારી, સેવકાઈ સ્વીકારી છે. મહંતાઈ નહીં, સેવકાઈ સ્વીકારી છે. હા, ગાંડા એ વાતું કરતા હોય ઘણી વેલા કે કાંઈ ફેર પડ્યો કે નહીં. હા, જીવરાજ બાપુ બકાલા વાળા આવે ને તો ઘણી વાર તો એના હું બીજી વાર લઈને લાઈનમાં ઉભા હોય તો પૈસા આપે કે બીજી વાર આવ્યો કે નહીં, એને પાછી ખબર હોય. હા, જાણીને છેતરાઈ જવું એ જીવરાજ બાપુ. હા, જગતને છેતરવા કરતા એ પોતે છેતરાઈ જતા ને જાણીને છેતરાઈ જતા. ખબર હોય ને ખબર ન પડવા દેવી. લાઇટ બિલ ભરવાનું પૈસા ઓલો મૂકીને ગયો ને 2-3 લાખ કઈક લેવા કાગળ બોલા માગવા વાળા બાપુને એમ કે કોક ચરણે ધરી ગયો, દેવા જ મીંડ્યા બધા. થોડાક ક્રિયા ઓલો આવ્યો ત્યાં કે બાપુ પૈસા કીધા ધરી ગયા હતા, આ બધાને આપવું છે. અરે ધરી નતા ગયા, લાઇટ બિલ ભરવાના હતા કે તે મને શું ખબર. હા, દેવાનો એનો સ્વભાવ હતો. સૌરાષ્ટ્રનું હૃદય રાજકોટ, આજી કાંઠે શેર અમારું, આજી કાંઠે ડેમ છે. આવો રોકાવ પછી કહીજો કોડીલું રાજકોટ કેમ છે. ગુલાબદાન બારોટે રાજકોટ માટે કોડીલો શબ્દ વાપર્યો. કીધું કોડીલું કેમ? તો કે રોજ નવા કોડ જન્મે રાજકોટ વાળાઓ. હા, આપણે કહીએ બપોરે બુધવાર હુતા હોય ને ફોન આવે, ઘેરે શું આજ? કીધું હા. તો કે આવો ને આજી ડેમે આજ તાવો રાખ્યો. કીધું કેનો? મેરડી માનો કે ના ના, 9 પાઈનું તાવો. હા, અમથે અમથા તાવા કરે ઈ રાજકોટ. હા, રાજકોટ તો અમારું રાજકોટ છે. દિવસના 12 થી 4 કૂતરાય હોઈ જાય. 1 વાગે રોટલી નાખવા જાવ આમ પૂછડી કરે, 5 વાગે આવો. હા હા, 1:30 વાગે ભિખારી ઊંચા ચાલીએ વાળી નો ડિસ્ટર્બ ના બોર્ડ મારીને ઊંચા હોય. હા, એવું રાજકોટ છે. એક બેન ઓડી ગાડીમાં બેઠા હતા ને, વ્રજ ભિખારી આમ હાથ લાંબો કર્યો, તે પર્સ ખોલીને 10ની નોટ આપી. તે વ્રજ ભિખારી તો હાલતો થયો, તો ઈ બેન ગાડીમાં બેઠા બેઠા કે દાદા કઈક આશીર્વાદ તો દ્યો. તે વ્રજ ભિખારી પાછું વળીને જોઈને કે બેન 4 બંગડી વાળી ગાડીમાં તો બેઠી છો.
હા ને હું તો હેલિકોપ્ટર ના આશીર્વાદ આપું, પણ પાર્કિંગ થાય એવું ફળિયું છે તારની? હા, રાજતન ગજતન और रतन धन खान जो मिला संतोष धन तो सब धन धूल समान। ગાડીમાં 4 બંગડી શું કામ રાખવી પડી કે આ બાયુએ પહેરવાનું બંધ કર્યું પછી ગાડીમાં રાખી? 4 બંગડી વાળી ગાડી લઈ દો. અને એ વળી બેન કેતી હતી હું લઈ દો, ઓલાને હું આટા જ મારવાના. જોવા જેવું છે. પણ મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકીને ભાગે. જે માણસ સવારે 11 વાગે ઉઠતા હોય ને એ ક્યારેક 4 વાગે સૂર્યકાંત હોટલે મળે. આપણે કઈ આજ તો અત્યારમાં તો કે મહેમાન આવવાના છે અમદાવાદથી, રેલવે સ્ટેશને લેવા જાવ છું, એને તકલીફ ન પડવી જોઈએ. મહેમાનોને ટેસ્ટને લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા એ ધંધો મૂકીને ભાગે છે. ક્યાંય ભૂકંપ આવ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય, વાવાઝોડું આવ્યું હોય તો પોતાના કામ ધંધા બંધ કરી અને બીજાના દુઃખમાં ભાગ લેવા રાજકોટ વાળા જાય છે. એટલે રાજકોટ ઉપર દુઃખ આવ્યું નથી ને આવશે નહીં. હા, મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મૂકીને ભાગે છે. માનવ ધર્મમાં માનનારો હૃદયે જેને રેમ છે આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે. એમને નહીં, તમે આવો 2 દી રોકાવ, આટો મારો, પછી કહેજો. કળશી જેવડું કુટુંબ હોય ને કમાનારો જ્યાં એક છે, ખવડાવીને ખુશી થવું એવો જ્યાં વિવેક છે. હા, 17-18 માણાનું કુટુંબ ને 1 જણો જ કામ કરતો. બોલો, આપણે કહીએ કે આ તમારા મોટા ભાઈ કી તો હજી હમણાં આવ્યા છે, હજી એને ખબર ન પડે તો હમણાં આટા મારે નાનો ભાઈ કી ભણે છે, 4 ભાઈઓ કી ટ્યુશનમાં ગયા છે. હા, અને ઈવડા ગરમ ગરમ જમી લે, કામ કરે એ આવડા જમી લે પછી છેલ્લે જમે. કળશી જેવડું કુટુંબ હોય, કમાનારો જ્યાં એક છે, ખવડાવીને ખુશી થવું એવો જ્યાં વિવેક છે. અરે તૂટી મરશે ફરજ સમજીને શું કામ કે પોતાપણાનો પ્રેમ છે. આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. હા, ચીકી જીંજરા શેરડીના ભાડા તરબૂચ લઈને ચાખે છે અને તહેવાર ટાણે પરિવારને કાયમ ખુશ રાખે છે. તમે જાઓ ને, એક હું તો તરબૂચ વાળા ત્યાં ગયો તો એક તરબૂચમાં કૂતરું બેહે એવી બેક થઈ ગયેલી. કીધું હા, કે મને કે આ ટેસ્ટિંગ વાળા ખાઈ ગયા, એટલું જે આવે એ 2 શીરું ખાતા થાય. બોલો. હા, એક દિવસ એક તરબૂચ મારે લેવું તો મેં ગાડી સાઈડમાં રાખી, હું નીચે ઉતર્યો તો એક પરિવાર તરબૂચ લેતો હતો. મેં કીધું ઘડીક ઉભો રહો. તે તરબૂચ વાળો આમ થાપલી મારે ત્રણ આમ એક બાજુ મૂકી દે, એમ 2-3 પછી એક તરબૂચ કે આ બરોબર એમ કરીને ઓલાવને આપ્યું. એ વહી ગયા. પછી હું ગયો, મેં કીધું ભાઈ એક તરબૂચ આપો. મને કે ધીરુભાઈ કે નહીં? કીધું હા. મને કે ટીવીમાં બહુ જોયા. કીધું આજ બહાર નીકળી ગયા છે. ખુરશી નાખી દીધી. મને કે ચા નું કહી દઉં, પછી કે લેતા જાવ તરબૂચ. ચા પીધો. પછી મેં એને કીધું તું ઓલા લોકો લેવા આવ્યા હતા, આમ 3 થાપલી મારીને તરબૂચ ને એક બાજુ મૂકી દે, 2-3 ને પછી એક એને આપ. આમ તાપલી મારવાથી ખબર પડી જાય કે આ તરબૂચ સારું છે. મને કે એવી ખબર પડતી હોય તો હું થોડો તરબૂચ વેચું. કીધું તો એ કે ગરાકને એમ થાય કે આ હાંથાઈથી હારામાં સારું આપ્યું, બાકી આ તાપલી મારીને જ દેવાના છે બધા. મેં કીધું આ સિઝનીય તંત્ર હોય ને, તરબૂચની સિઝનીય તંત્ર હોય. પછી કીધું પછી હું કહે મને ક્યાં તરબૂચની સિઝન પૂરી થઈ ગઈ ને તો મને એમ થયું પાણીપુરીની રેકડી કરું. તો કે ઉદઘાટનમાં 2 રાજકારણીને 2 કલાકારને બોલાવ્યા. તે કે પાણીપુરીને એમ ડીશ ભરીને પૂરી હાથમાં લઈને થાપલી મારવાની કેવું ને તે મરાઈ ગઈ હતી. ત્યાં પૂરું થયું. પછી પાણીપુરીનો ધંધો ન કર્યો, કારણ કે તરબૂચને તાપલી મારવાની ટેવ ને તે પાણીપુરી આમ ભરીને તાપલી મરાઈ ગઈ, ત્યાં પૂરી થઈ ગઈ. હા, કાપડનો વેપારી રાતે નીંદરમાંથી ઉઠીને ઓછાળ ફાડી નાખે. 2.5 મીટર આપ્યું. કીધું આ ઓછાળ ફાડી લે. આ ધંધો મગજમાં ગરી જાય તો નડે. હા, એક ભાઈ ને ઘેરે હું ગયો, બાપુ મને લઈ ગયો ચા પીવા. તો એને મેં જોયું ને, એને ખાટલાને 2 જ પાયે, 2 હું ભીતમાં ફીટ કરેલી.
પેલા મેં કીધું પાયાનો વેચ નથી. મને કે એવી વાત ન કરતા આવો તમે, અમે એવા લાગી કે આવો અહીંયા નવેડા. મને લઈ ગયું 15 પાયાનો ઢગલો. આ રિયા મને કે પાયા. તો મને કે આવી હું વાત કરો? તો મેં કીધું 2 જ પાયા ને 2 હું ભીતમાં કેમ ફિટ કરીશ? મને કે આ બાજુવાળાની આ મોટો પરિવાર રોજ મહેમાન આવે કે ભાઈ હા જે અમારે નહીં આવે કે તમારો ખાટલો આપો ને મહેમાન આવ્યા છે કે 18 દી હું છતાં ખાટલે હેઠો ઉઠતો. એક દી સવારમાં ઉઠીને બ્રશ કર્યા મોબાઈલ પેલા 2 પાયા છટકાવી નાખ્યા. 2 જ પાયા, 2 હું ભીતમાં ફિટ કરી એટલે એ તો કોઈ લઈ ન જાય. તો મેં કીધું એમાં પછી પાંગેજ કેવી રીતે તાણી? મને કે પાંગેજ બાંગેજ ન હોય, અહીંયા આવો. તો મને લઈ ગયો ખાટલા પાસે. ગાદલું ઊંચું કરીને જોયું નીચે ખાલી તેલના ડબ્બા ને એવું પડ્યું હતું એની માથે ગાદલું. મેં કીધું આમાં શું છે? હેઠો હોઈ જાય ને એ હું પડખામાં રાખીને આમાં ખાટલા જેવું કાંઈ છે નહીં. કીધું હા તમે જો મચ્છર ને માકડ એ કાંઈ કોઈના મર્ડર કરી નાખ્યા એવું કોઈ દી છાપવામાં નથી આવ્યું. મચ્છરે મારી નાખ્યા, માકડે મારી નાખ્યા. હા, અને એની વાહ તલવાર લઈને થાવતી ઘામાય ન આવે. હા, એને તો કમળ બંધ કરીને ધુવાણો કરો ને તો મૂંઝાય મને થવા. હા, માકડ ને મચ્છર મારી ન નાખે પણ હૈખે હુવા ન દે એ ફાઈને. પણ એનાથી આગળ કે હાથીખાનામાં હાથી નથી ને હાથીયા વિનાનો પુલ છે. હાથીયા પુલ કહેવાય આપણે. બોલો, હાથીખાનામાં હાથી નથી અને હાથીયા વિનાનો પુલ છે. કેનાલ રોડે કેનાલ જ હોવી જોઈએ, એ જ તમારી ભૂલ છે. હા, હાથીખાનામાં હાથી નથી, આપણે હાથીખાના છે રાજકોટમાં. અને હાથીયા વિનાનો પુલ છે. તોપખાનામાં તોપ હોવી જોઈએ, એ જ તમારી ભૂલ છે. કેનાલ રોડે કેનાલ હોવી જોઈએ એવી ક્યાં ચોક છે? નાની મોટી ટાંકી નથી પણ મોટી ટાંકી ચોક છે. આપણે રાજકોટમાં મોટી ટાંકી ચોક છે. બોલો, રેવા મકાન હવ હારા બનાવે પણ મુક્તિધામ અદભુત છે. આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. 7 કરોડનું નિયમ મુક્તિધામ બન્યું. બોલો, હા, કેમ જાણે જાનને ઉતારો આપવો હોય. હા, એક બાપા આંટો મારવા ગયા એના દીકરાને લઈને કે આપણે મુક્તિધામ જવું છે. આંટો મારીને કે હવે હું તો રોકાઈ જાઉં 2-4 દી સારું હું આવું હોય કે. શમશાનમાંથી 4 મળદા ભાગ્યા હતા. સરપંચ સામે મળ્યા. કેમ એ કે ભાગ્યા તો કે વીમા એજન્ટ ગુજરી ગયો છે, સમાચાર મળ્યા છે કે અહીં લઈ આવે છે. વળી અહીં આવીને કે આમાં કઈક રોકો. એ કેટલું રોકાણ કરાવ્યું છે બોલો. હે વાહ, પરી બાપુ દાંત કાઢે એટલે આખું ભારત દાંત કાઢે. એને જેવી તેવી વાતમાં દાંત ન આવે. હા, કારણ કે તો ભજનાનંદી સાધુ છે. હા, આ હાસ્ય છે ને એ દાંત કોણ કાઢે? હા, જે કરુણાથી ભરેલો માણા હોય એ. હા, હશે એનું ઘર વસે, વસે પછી હશે કે નહીં ભાગની વાત છે. હા, અત્યારે તમે જો આવો હાઈફાઈ યુગ છે ને એમાં બાપુ 45 વર્ષથી 70 વર્ષના બેનું રહ્યા ને એને એક તકલીફ છે. શું તકલીફ છે? કે ઈ વહુ બનીને આવ્યા ત્યારે એની સાસુએ હાલવા ન દીધું. હવે ઈ સાસુ બન્યા તો વહુ એ હાલવા ન દીધું. હા, લગ્ન થાય તો કે બા તો બા જ છે અને 15 દી પછી કે બા તો બા છે. આ વિચારવા જેવું છે. પણ એનાથી આગળ કે પાનના ગલે પેલા પહોંચે પછી જ દુકાન ખોલે. કોઈ પણ વેપારી આવે ને તો પેલા પાનવાળા ની જાય, પાન ચડાવી લે, દુકાન ખોલે. પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે. પાન માવાની મારી પિચકારી પછી છાપું લઈને ડોલે છે. આમ થતા હોય. એક ભાઈ ને કીરે હું ગયો ને તો 2 છોકરા કચડતા હતા ને ઉકારા કરે. મેં કીધું બીમાર થઈ ગયા છે કે ના રે ના, એ કે આ ક્રિકેટ જોવા જ ગયા હતા. તો મેં કીધું ક્રિકેટ જોવા તો એ ક્યાં રહી માર, પણ કે એની ટેવ ખરાબ. જેમ છોકું મારે આમ ને ક્રિકેટ પૂરી થાય તો એનું પૂરું થઈ જાય. હા, 2 ભાન થઈ જાય. નટુભાઈ જોશી કહેતા આપણે ચલાડા કે અમારે ભાઈ એક્ટિંગથી જ વાત કરતા કે હું હાલે રમણભાઈ?
અરે કે બપોરે હું બહાર નીકળ્યો કે આંટો મારી આવું બજારે તા ઘેરેથી ફોન આવ્યો કે મહેમાન આવ્યા છે વળી કે સાયકલ ઉપાડીને આમ 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 કરી કે આમ દઈને ઘોડી ચડાવીને અંદર ગયો રામ રામ કર્યા તમારા ભાભી કે દૂધ નથી વળી સાયકલ ઉપાડી આમ 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 એક દૂધની થેલી લઈ આવ્યો તો કે પ્રાઇમસમાં એ કે કચરો આવી ગયો વળી મેં પીન લઈને આમ 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 કર્યું પીન ખરી ગયું હોય તો ઠપકારતા ઘણી વાર બતાડા હોય એક્ટિંગથી જ આખી વાત કરતા બોલો હા અને તમે બહાર ગામ જવું હોય ને હામાં મળે ને તો કે તમારા બુસ્કોટનું બટન પકડીને વાત કરતા હોય ને એવી માંડીને વાત ઉપાડે તમને એમ થાય ટૂંકમાં પતાવે આપણે કે ભાઈ એથી પછી આમ કે ના એમ નહીં તમે આખી વાત સાંભળો હા તો બસ ટૂંકાવી દેતા એ કે પછી એક ભાઈ બ્લેડ ભેગી રાખતા એક દી બટન પકડીને વાત કરતા હતા ને અહીંથી છટકાવીને વહી બોલો પાનના ગલે પેલા પહોંચે પછી દુકાન ખોલે છે પાન માવાની મારી પિચકારી ગલે બેસીને ડોલે છે 12 વાગે દુકાન બંધ જ કરશે પછી 4 વાગ્યાનો ટેમ છે આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે આ 12 વાગે તમે જો રવિ બુધવારે રજા હોય અહીં બપોરે બજાર બંધ છે નસીબમાંથી કોઈ નહીં લઈ જાય એવો ભરોસો અકબંધ છે વટથી વેપાર કરવા વાળો હજી હેમ ખેમ છે આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે આવો રોકાવ પછી કયો સ્વેટર જર્સી સાલ ઓઢીને ઠૂઠવાતા આઈસ્ક્રીમ ખાય છે અને રજાના દિવસે રોટલા ખાવા હાઈવે માથે જાય છે 4 સવારી સાયકલ લઈને જતા હવે તો સારું થયું આ 2 વ્હીલ ને બધા 4 વ્હીલ થઈ ગયા હા નકર ધરણાથી બોલતી હા હા એક જણ આખો કુટુંબ લઈને જતો તો ફાઈટક નો વાહડો બંધ થતો તો દેખાય છે હેન્ડલ ને કાંઈ છે વાહડો ચાલે ને ગરકાવી દીધી કેટલી ઝડપ હોય છે એની હા પણ એનાથી આગળ કે જેવું છે તેવું છે અમને ગમે એવું છે જેવું છે તેવું છે અમને ગમે એવું છે અમારે ક્યાં વેચવું છે ને તમારે ક્યાં લેવું છે આ તો સજ્જન માનીને 2 વાત કરી બાકી એવો અહીંયા ક્યાં ટેમ છે આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે રાજકોટની મજા હા મારો એક મિત્ર છે એને ડાબી આંખ નથી પરા બજારે મને હામો મળ્યો મને કે આ એક સાઈડની બધી દુકાન કેમ બંધ છે તો કીધું વળતા આવ્યું ત્યાં ખુલી જાય પછી ન કહેતો આ સાઈડની કેમ બંધ છે મૂળી એને વનવે એ જોતો જ નથી બોલો હા અને રાજકોટથી આગળ તમે જાઓ તો કાળો કાળની વાતો ને હંખીરીને ઉભેલો ગરવો ગિરનાર જો કાળો કાળની વાતો જૂનો જુગ 4નો ધમણા ગર જૂનો જાય જુઓ તઈ નીત નવો એને કોણ કહે ગઢ જૂનો તળેટીમાં જાવ તો એમ લાગે ક્યાંક હજી નરસૈયાની કળતાલ વાગે અને એમાંય સાધુ સંતોના બહેણા હરેશભાઈ વડાવિયાએ લખ્યું છે કે સંતોનું શું કેવું બોલ મારા ભેરું ચાલે તો પવનની જેમ નિષ્પૃહી હોય અને બેસી ગયા તો થયા મેરું સંતોનું શું કેવું બોલ મારા ભેરું ગીતોમાં બેસે તો થાય એક કીર્તન ગઝલોની જેમ હોય ગૂઢ સઘળું સમાય જેના મૌનમાં ભાષા પર થાય નહીં કદીએ આરોઢ જાણે તો જાણે કોક મરજીવા જાણે કે આમાં શું છે ગુલાલ શું છે ગેરું સંતોનું શું કેવું બોલ મારા ભેરું અને લાખ લાખ ઈચ્છાની ગંજીઓને રોજ રોજ સળગાવે માય એની એ રાખથી મનખાને માંજીને મંદિર બનાવે રૂડી કાય હે હરી હાથ લેજે એમ કહીને જે નીકળે એને શું ઓરવું આ ઘેરું સંતોનું શું કેવું બોલ મારા ભેરું ચાલે તો પવનની જેમ નિષ્પૃહી હોય અને બેસી ગયા તો થયા મેરું સંતોનું શું કેવું બોલ મારા ભેરું ગરવા ગિરનારની ગોદમાં વર્ષોથી યોજાતો શિવરાત્રીનો મેળો હા શિવરાત્રીનો મેળો છે ને એ મોજ કરવાનો મેળો નથી બાપ ખોજ કરવાનો મેળો છે ત્યાં જેવી ખોજ કરવા વાળો માણસ આવે એવું એને મળી જાય ઈ ગરવો ગિરનાર ઈ ક્યારે ચાલુ થયું આ મેળું એ હજી કોઈને ખબર નથી કેટલા વર્ષો વયા ગયા આ લીલી પરિક્રમા આ બધા વડીલો હાલીને જાતા આપણા સંતોની બધા ત્યાં જાતા તેથી આ ઉતારા હતા ત્યાં મસાલું બળતી હા
અને રામસાગર ઉપર ભજન થતા. હા, શિવરાત્રિના મેળામાં તો હજી જુનાગઢ તમે જાઓ ને, હા, તો તમને કંઈક અવલૌકિક જગ્યા લાગે. એમાંય આ શેરનાથ બાપુ એમના ગુરુ ત્રિલોકનાથ બાપુ, મેં ફોટો જોયો, બોલો, ત્રિલોકનાથ બાપુ ભજન ગાતા હતા ને કાનદાસ બાપુ તબલા વગાડે. હા, કાનદાસ બાપુ એક એવા ભજની કરતા કે એની કેસેટ સાંભળો ને પછી 3 દી બીજાની મગજમાં ન બે. હા હા, ઈ નારાયણ બાપુ ખોખારો મારે તો સૂરમાં મારતા. હા, આજે અમને પરિબાપુ ઓલું ગાયા છન ને એમાં કાનદાસ બાપુની આમ ખટક આવી આપણને થોડીક. હા, કારણ કે હું કલાકાર નથી, સારો શ્રોતા છું. હા, સાંભળવાની મને મજા આવે. હા, જેમ કાનજી ફૂટા બારોટ હતા, એના કંઠમાં બધા પાત્રો રાસ રમતા. હા હા, રાજાનું પાત્ર આવે તો એવું જ આવે, કોઈ માલધારીનું પાત્ર આવે એટલું એવું જ આવે, સિપાહીનું પાત્ર આવે તો એવું જ આવે. હા, એની કંઠ મોરલીએ બધા પાત્રો રાસ રમતા. કાનજી ફૂટા બારોટ આયરે મેં એક પ્રોગ્રામ કરેલો. હા, જીથરા બાપાની લોકવાર્તા માણસો કોકને ઘેરે એકાદ 2 રેડિયા આખા ગામમાં હોય તો એનું ફળિયું ભરાઈ જતું. બોલો, રેડિયાના લાયસન્સ હતા. હા, ઈ મેં જોયેલા. હા, રેડિયો એમાંય કોઈનું લગ્ન આવ્યું હોય ને તો કોકનો રેડિયો માગી આવે ને કોકની સાયકલ માગી આવે ને કોકની ત્યાંથી અતર લે પીળા રેડ અને ખાટા બળા પૂંપડા અહીંયા ભરાય હોય. વરાજો આયલો જતો 3જી શેરીમાં સુગંધ આવતી. અને ઇંગ્લિશમાં સમાચાર આવે તો બાપુ ફૂલ મૂકીને જતો હોય. વરાજો ને વીસિયા નાખેલા સરળ સરળ બૂટમાં સાધા થતા હોય. હા, ઈ લગ્નની મજા હતી. આમ ઓલા કોકના નળિયા ઊંચકા હોય, નાળા બુંગળ બાંધતા હોય ને આમ બાયું ગીત ગાતા હોય ને આમ ઓલા ઈંડિયા પીંડિયા ભાંગતા હોય ને કોઈ બળતણ ફાડતા હોય ને. આ કંદોય નહોતા કાંઈ, ગામમાં એકાદા આવડે ચાહણી જોતા. દીવરી આમ કરતણીની ચીકાશ જોવે, ચાહણીની ચીકાશ જોવે. હા હા, ઈ પાછો ડબ્બો નાખીને બેઠો હોય, બીજા બધા હેઠા બેઠા હોય. એમ કારીગર ને ગમે એમ તો. હા હા, આ ગામડામાં રિયલી મેં જોયેલું. હા, ત્યારે આ મંડપ સર્વિસ આવું ક્યાં હતું કાંઈ. હા, જાનવાળા જાન લઈને જાય એને પાછળ બુંગણ આયરે લઈ જવાનું. એ ફૂવા બગલમાં મારીને મોયરે હાલ્યા જતા હોય. અને એળી હતી વળી, ઈ વળી વરાજાના મામા અહીંયા કે બનાવી કોકે રાખ્યું હોય તો આટલો કોલો દારૂ એમાં નાખીને વળી ખૂણે પાણો આવે ને ભળીને દઈને કરી દે. હા, પણ રૂપિયા નહોતા, પણ તેથી આનંદ હતો. હા, કારણ કે ભલે મકાન નાના હતા પણ તેથી માણસના મન બહુ મોટા હતા. આવકારો જેનો ઉજળો, મજથી મીઠા મન, ઈ નર હોય નિર્જન તોય વડો કુબેરથી વિઠલા. કપટ રાવત ન કરે, જેના હૈયા હળવા ફૂલ, કરવા અમારે કેટલા ઈ માણસાય કેરા મૂલા. રાવત ભગતના લખેલા દુઆ. મન બહુ મોટા હતા. હા, 2-3 રાત જાનું રોકાતી, રસ્તામાં કોક રાત રોકતા. અટાણે રોકવા વાળા કોઈ નથી ને રોકાય એવાય કોઈ નથી, કારણ કે 4 વ્હીલ થઈ ગયા ને. હા, અટાણે રાજકોટમાં જાન જાય હામાં કાંઠે કે મારે ફ્રેશ થવું છે. અને ઓલા તો લુગડા બદલાવીને આવ્યો હોય ને પછી પાછા ઘીરે જાય ત્યાં બદલાવાના હોય. હા હા, ને તેથી સેન્ટ ન છાંટવા પડતા. માણસાઈની સુગંધ હતી. આજે ઈ સુગંધ વહી ગઈ એટલે આ ખોટા ફુવારા મારવા પડે પૂરો. હા હા, માણસાઈની સુગંધ હતી. હા, સુવિધા નહોતી. હા, પણ એનો ભાવ મોટો હતો. એક ચારિયામાં ઉતારો આપે તો રાજી થઈ જતા માણસો. મહેમાનોને કેવા આપણને આ લોકોએ હાંચવા. હા, એવા ભાવ હતા. એ ભાવ હવે વયા ગયા. હવે સમયની હારે કદમ મિલાવવા જોઈએ ને. હા, ફેશન ક્યાં સુધી વહી ગઈ. હવે તો વહુની સાબમાં જે જીન્સની સડીયું ટી શર્ટ જાય, હાડીયું બંધ થઈ જાય. હા, ત્યાંથી પછી ફેશન પાછી પડશે. છેલ્લે પાછી દેશીમાં જ આવશે. પણ એકવાર આ અટાણે ઉપડી ગઈ છે ફૂલ જોશમાં, અહીંયા સુધી જાય એમાં કાંઈ નક્કી નહીં. એક બેનને 3 વાળ હતા ને બ્યુટી પાર્લરમાં ગયો. તો કે બોલો, તો કે ચોટલો લઈ ગયો. તે ચોટલો લેવામાં એક વાળ ખરી ગયો. તો કે અંબોળો કરો. એ અંબોળો વાળવામાં એક ખરી ગયો. તો છેલ્લે એક જ વહી તો હવે છૂટા ભલે રહ્યા. હવે હા હા, પછી એક વાળમાં શું કરવું એમ.
હા, એક છોકરો ઘેરે બેઠો બેઠો જોવે આખું કુટુંબ ભાઈ ફેશન વાળું. એના દાદા ડાય કરાવીને આવે, એની દાદી ડાય કરાવી આવે, એના પપ્પા ડાય કરાવે, એની મમ્મી ડાય કરાવે, મોટો ભાઈ ડાય કરાવે. તો એક દી નાનો છોકરો હતો ને, એ બજારમાં ગયો, સફેદ વાળ કરાવીને આવ્યો. તો એના ઘરના કે આ શું? તો કે ઘરમાં એકાદું તો વડીલ જોઈ ને, આ બધા સુધરીને ધુવાણે ગયા છો તમે. હા 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 હા, એમાં અત્યારે તમે જો મોદી સાહેબે ગામડે ગામડે સ્કૂલોની કેવી સારી, આ મીઠું પકાવતા અગરિયાના છોકરાએ ભણ્યા વિના ન રહે, હા એવી શરૂઆત કરી છે. હા, મોદી સાહેબ છે ને એ આપણા દેશનો એક યુગ પુરુષ છે. હા, અમે વિદેશ જતા ને, મને ખબર છે. હા, 94ની સાલમાં બાપુ હું પહેલી વાર અમેરિકા ગયેલો, પછી બીજી વાર ગયો. મોદી સાહેબને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર જઈ આવ્યો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. કીધું બધાને હું ત્યાં સાહેબ જાય તો વિકાસ થાય ને આપણે જાવું તો કાંઈ જ થાય. કીધું હા, વિદેશ વાળા આ વાંચેલી વાત હું નથી કરતો, સાંભળેલી નથી કરતો, મારે નજરે જોયેલી વાત કરું છું. કે અમે વિદેશ જતા, ભારતનું નામ પડે ને તો વિદેશ વાળા ભિખારી દેશ માનતા હતા. ભારત એટલે ભિખારી દેશ, કોઈ નોંધ નહીં. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ને, આજ વિશ્વના દેશો લાલ જાજમ બિછાવતા થઈ ગયા છે. 3 વાર જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. હા, વડનગરમાં વીરલો પાયકો, જબરું કમાણો નામ, સૌ સમાજને સાથે રાખે અને કરે રાષ્ટ્રના કામ. હીરાબાનું હીર છે મોદી, ભારત કોહિનૂર છે મોદી. જેટલા નિર્ણય લે એ બધા રાયતે લે, એને રાયતે કોઈ રોકે એમ નહીં. હા, બીજા નેતાને તો ઘરના બાયણે ન જવા દે, 1:30 વાગે ક્યાં જવું. આ નોટબંધીનો નિર્ણય રાતે 8 વાગે લીધો. નોટબંધી બોલો, કાળું નાણું કટવવા. હવે નીકળું કે નહીં ખબર નથી, પણ આપણા ઘેરે બાયું એ કટકીના કાઢ્યા હતા ને એ નીકળ્યા. હા, ફરજિયાત ખાતા ખોલાવવા પડે. બોલો, એક ભાઈ તો બેંકે ગયો, બેંક મેનેજર કે બોલો ખાતું ખોલાવવું છે, તમારું નામ કે છગનભાઈ, તમારા માતા પિતા? તો કે માતા નો પિતા, બાપુજી પિતા. એ નામ પૂછતા હતા. બોલો, હા, 2 ભાઈઓ હતા. મેં એક ભાઈને પોલીસની ગાડી પકડીને ગઈ. પાડોશીએ કીધું એના ભાઈને કે કેમ તારા મોટા ભાઈને કે ગાડી પોલીસની પકડીને કે કાંઈ નથી, ગુનો સામાન્ય વાત છે, બેંકમાંથી પૈસા ઉપાડ્યા. તો કે એ તો આપણે ઉપાડી છે, કે આપણે દિવસના 12 વાગે ઉપાડી, આને રાતે 12 વાગે ઉપાડ્યા. ટાઈમ ટેબલ ફરી ગયા. બોલો, હા, 370ની કલમ હટાવવાનો નિર્ણય મોદી સાહેબે રાતે લીધો. અમારા રાજકોટમાં એક ભાઈ એની ઘરવાળીને કહેતો હતો કે આ મોદી સાહેબે 70 વર્ષે 370ની કલમ હટાવી. આ 32 વર્ષ પહેલા કલમ હટાવી હોત ને તો વેકેશનમાં આપણા છોકરા શિમલામાં કહેવાય એના મામાની ઘીરે સફરજન ખાતા હોત. તો એની ઘરવાળી કે મૂંગા મરો ને અહીંયા કોઈ નહોતું દેતું, હામું કર્યું તે થયું. એમાં શિમલા વાળા કોણ દે તમને? હા, અને એને એ કે 70 વર્ષે 370ની કલમ હટાવીને એની ઘરવાળી કે હું પરણીને આવી અને 32 વર્ષ થયા, ફળિયાની વંડી પડી ગઈ છે, હજી તમે બાપ દીકરા એ પાણા નથી હટાવ્યા ત્યાંથી. હા, એક જણો કામ કરીને એની ઘરવાળી કાંઈ કે મને કાંઈ કહીશમાં હું મરી જાય. તે આવું કદું 2-3 મહિના આવેલું. પછી બાય ખાર કહી ગઈ કે મરી જાતો હલુર નો ગયો. હા, તે નાળું લઈને ઘરમાં કરી ગયો, કમળ બંધ કરી દીધા. ને પછી બાઈને એમ થયું, પસ્તાવો થયો, કાં તો કારમાં ગળા ફાંવ ખાઈ જાય. દેકારા કર્યા, નાળો પાળો ના આવ્યા ને કોઈક લોટકો માણા પાટું મારીને કમાળ ભાંગ્યું ને તો કઈડે નાળું બાંધીને હિસકતો હતો. બોલો, ઉતાર્યો નહીં કે મરી જવું હોય તો ગળે બંધાય, કઈડે ન બંધાય, કે ગળે જ બાંધ્યું હતું. પણ જીવ મૂંઝાવવા માંડ્યો ને તે હેરવી લીધું. બોલો, આને કોણ સમજાવે? ફળિયામાં વારું કરીને 2 પતિ પત્ની બેઠા હતા.
તો વાતું એ ચડ્યા તો બાઈ કે આ પુરુષ ગુજરી જાય એ ક્યાં જાતા હોય તો કે એ બધા સ્વર્ગમાં જાય કે ન્યા એને શું મળે કે ન્યા સ્વર્ગમાં અપ્સરા વરે સારું કહેવાય કે આ બાયું મરી જાય એ કે એ સ્વર્ગમાં જાય કે ન્યા એને શું મળે કે એને વાંદરું મળે. તો બાઈ કાંઈ બોલી નહીં અને હામું જઈને કે તમારે પુરુષને કેવું સારું, તમારે અહીંયા અપ્સરા વાંય અપ્સરા, અમારે તો વાંય વાંદરું. હા, બાયું કેટલા બુદ્ધિશાળી છે બોલો. હા, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે આખા વર્લ્ડમાં આટો મારો ક્યાંય બાયપાસ નહીં, બાયપાસ ભાઈ ના પાસ. આપણે બે ડાયરા કરીને એકાદો બાયપાસ રોડ બનાવવો છે, એ રોડે બાયું નીકળે 1000 દંડ કરો. હા, દરેક સિટીમાં બાયપાસ થી વૈયા જાવ. કીધું ના ભાઈ. હા બોલો, બધે બાયું આગળ. હા, પુરુષને પતિ કહેવાય અને બાઈને સ્ત્રી કહેવાય, અડધો અક્ષર આગળ છે બોલો. જેવી તેવી વાત છે. બાયુને તમે 500 રૂપિયાથી 35,000ની હાડી લઈ દો, પેરી પેરી જૂની થાય ને એના ગોદડા બનાવીને આપણને ઓટાડે, એની હાડીઓને આપણા લેંકાને પોતા કરી નાખે. હા, એની હાડીઓના ગોદડા આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે. એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. પાછા કે તમારો ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય ને આખું ઘર પગ કહી જાય. હા, એની હાડીઓના ગોદડા આપણને બનાવીને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે, પગ લૂછણિયા કરે. એમ છતાંય કાપડ વધે ને તો બકાલું ભરવાની થેલી કરે, એમાં મૂરા નાખીને જતા હોય. હા, એક બેન તો બકાલા માર્કેટમાં ગયા, ટમેટાનો શું ભાવ છે ભાઈ? તો કે 80 કિલો, 1 કિલો આપો. ટમેટા જોઈ કા થેલી આમ કરી નાખ્યા, પછી 2 દૂધી લઈને માથે નાખી. બકાલા વાળો કે ગ્રેજ્યુએટ લાગો બેન? તો કે હા, ડબલ ગ્રેજ્યુએટ. તમને કેમ ખબર પડી ગઈ? કે અભણ હોય પેલા દૂધી નાખે, માથે ટમેટા નાખે, અને તમે પેલા ટમેટા નાખ્યા માથે દૂધી નાખી. હા, ભણેલમાં ને અભણમાં આટલો ફેર. એક ભાઈ એની ઘરવાળીને કે 10 વર્ષથી પરણીને આવી છે, હજી તને બા જેવી રોટલી બનાવતા નથી આવડતું. તો એની ઘરવાળી કે તમે બાપુજી જેવો લોટ બાંધતા શીખો, કે મહરવો. તઈ ખબર પડે કે 60 વર્ષથી ભાભો ગોઠણીયા પહેરી છે લોટ બાંધે બોલો. હા, એક તો લોભીઓ માણસ ને એના છોકરાઓ વેન કર્યું, પપ્પા પેંડા લઈ દો. તો કે આપણે આ ઘરમાં 8-10 માણસનું કુટુંબ મોંઘું પડે તો હાઈથી કે બનાવી નાખી. હા, તે રબડી થઈ ગઈ ને તે જામી જ નહીં બપુ. 2-3 દી થયા પછી તો પેંડા રકાબી ભરીને પીતા. એના છોકરાઓને હજી ગ્રંથિ બંધાઈ ગઈ. તમે એમ કહો ને અમે પેંડા લઈને આવ્યા છે તો રકાબી લઈને તોડે, એમ કે પેંડા પીવાના આવતા છે. આ બધી વસ્તુ આપણે બનાવવી એવું ન હોય. આ પાર્લે બિસ્કીટમાં જો છોકરાઓનો ફોટો છે કે આટલી ઉંમર સુધી જ ખાવા. હા, એમાં બાળકનો ફોટો મૂક્યો છે. હા, કે ભાઈ આટલી ઉંમર સુધી જ આ ખાવા. એમ છોકરું ગુલ્ફી લઈને ભાગે તો ગુલ્ફી રૂપાળી લાગે, રસ્તો રૂપાળો લાગે, છોકરું રૂપાળું લાગે. હા, કારણ કે ઉંમર છે ને એની. હવે એની ગુલ્ફી લઈને ભાભો ભાગ્યો હોય, કોણીએ રેગાડા ને ધૂળની ડમરીયું ચડાવી હોય તો નો ગુલ્ફી સારી લાગે, નો ભાપો સારો લાગે, નો રસ્તો સારો લાગે. આ કપડું પહેરી પહેરીને જૂનું થાય એને કહેવાય ગાભો. માણસ 70-80 વર્ષનો થાય એને કહેવાય ભાપો. આ બેમાં ફેર એટલો છે, કપડું જૂનું થાય, ગાભો થાય ને એટલે કલર મૂકી દે અને ઓલા કલર પકડતા જાય. અમુક ટાઈમે કલર મૂકી દેવાય. રાવત ભગત નો લખેલો દુઓ છે કે તૃષ્ણા ત્યાગી ત્રિકમ ભજે, બંધ કરે બકવાદ, રાવત જગમાં જીવવા તણો હાંઠ્યા પછી હવા. અમુક ઉંમરે જ અમુક વસ્તુ ખવાય. દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય, કારણ કે મોઢામાં પાણીપુરી મૂકીને ભેગું કરો તો પિચકારી થાય.
સામે વાળા લુગડા પડી મૂકે. એક બાપા દવાખાને ગયા કે આખી રાત બહુ ટાઈટ ચડી સાહેબ. ડોક્ટર કે દાંત કચકચતા હતા કે એ તો ડાબલીમાં હતા, નીચે કચકચ્યા હોય તો ખબર નહીં. છોકરું એઠું પડેલું બોલો. હા હા, રામ મંદિરના નિર્માણનો ખાતમુહૂર્તનું નિર્માણ, મંદિર બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવું હતું એ નિર્ણય મોદી સાહેબે રાતે લીધો. વિરોધ પક્ષ વાળા કહેતા હતા કે રામના નામે આ લોકો જીતી ગયા. હા, મંદિર બનાવે તો ખબર પડે કેટલી વિશે હો થાય. હા, લોહીની નદીઓ વહે રામ મંદિર બને તો. હા, લોહીની નદીઓ નહીં, અયોધ્યામાં ચકલું ન ફેરકું. અને યોગી આદિત્યનાથ ને આમ મોદી સાહેબ ને બોલો, હા એમ કીધું કે અયોધ્યા વાળાએ દીપ પ્રાગટ્ય કરીને દીવો દેલીએ મૂકી અંદર રહેવાનું, કોઈ બહાર નથી રહેવાનું. અને ઈ ખાતમુહૂર્ત આપણા ગુજરાતના મુઠ્ઠી ઊંચેરા માનવી અને લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના અહીંથી રામ મંદિરનું ખાતમુહૂર્ત થયું, આપણા માટે ગૌરવની વાત છે. હા, 2024માં વિશ્વમાં નહીં હોય એવું ગગનચુંબી રામ મંદિર અયોધ્યામાં જગાડા મારતું હોય છે. આ કાંઈ જેવી તેવી વાત છે? હળાળ કળજુગમાં રામના નામનો પ્રતાપ કેવો છે કે 2 બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ અંગ હુતે નાય છે, 5 બેર ગયા જાય, 6 બેર નેમિસાર, 7 બેર પુષ્કર में मंजन कराय છે. રામનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ દશાશ્વ કે 10 બેર જાય પગ થાય છે. જેતે ફલ હોત કોટી तीर्थ के स्नान किए, एते फल मिले एक राम गुण गाय के. हाँ, મોદી સાહેબ આપણું ગૌરવ છે. હા, અને મોદી સાહેબને કોઈ ફેર નથી પડતો. એક વસ્તુ એ છે કે એને કાંઈ ભેગું કરીને લઈ જવું એવું નથી. હા, એનું સન્માન થાય ને જેટલી વસ્તુઓ મળે છે ને એ 12 મહિને એની હરાજી કરીને એ રૂપિયા આવે એ કન્યા કેળવણીમાં આપી દે એવો વડાપ્રધાન હોય તો એ મોદી સાહેબ છે. હા, એને કાંઈ ભેગું નથી કરવું. બોલો, દિલ્હી ગયા તો ત્યાં બાલદાટી બતાવ્યા, એને ખબર હતી હમણાં આવવાના છે. હા, બોલે નહીં, ગમે દેશ વિદેશમાં જાય ને સામે વાળાનો હાથ પકડીને ડંકીનો હાથો હલાવે એમ હલાવે. એમાં ઓલા યા યા યા. હા, ચીન ગયા ને કે ચીન વાળા જોતા પૂરતી જ આંખું ખોલે. બાપુ આમ છે જ આપણી જેમ આમ ખોટું બગાડ નહીં. હા, ખાલી જોવા પૂરતી જ આમ હાઈલે જતા ને હાથ આડી જાય, એક્સક્યુઝ મી, ત્યાં તો આપણને ગલગલિયા થવા મળે. એવી મુલાયમ ભાષા, આપણી કાઠિયાવાડી કડક ભાષા છે. હાય એમ ધ્રુજી જાય બધા. કાઠિયાવાડી હીરા કહવા ગયો ને સુરતી આવીને પાઈ બંધાઈ થઈ. રજાનંદી એક દી એના સુરતીને ઘેરે ગયો તો સુરતીની ઘરવાળીને છોકરા એના સસરાને ગયા હતા તો સુરતીએ ચા બનાવ્યો. બે રકાબ્યું ભરી ચા પીતા હતા, દરવાજો ખુલ્લો રહી ગયો, કૂતરું હાલ્યો આવે. તે સુરતી એની પાછામાં, ચાલ નાહી જા, નથી સાંભળતું એલિયા, લાકડી લેવું ટીચી કાઢું. તે કૂતરાને મનમાં નહીં તો ખાપું મારી આવે. ચાલ નાહી જા, નથી સાંભળતો એલિયા, લાકડી લેવું ટીચી કાઢું. તો કાઠિયાવાડી ઉભો થઈને કે હડ, ત્યાં કૂતરું વંડી ટપી ગયું. બોલો, હા, ચીન મોદી સાહેબ ગયા ને ચીનાનો હાથ એવો દબાયો ને તો ચીનાની આંખો ટબા જેવી થઈ ગઈ. બોલો, હા, કારણ કે એ શક્તિ ઉપાસક છે. હા, અને મોદી સાહેબ હિમાલયની ગુફાઓમાં ઋષિઓની સાથે બેઠેલો એ માણસ છે. એ હાદા લુગડામાં એક ઋષિ જેવો માણસ છે. હા, એ ભેગું કરીને ખાવામાં નથી માનતો, આખો દેશ ભેળું કરીને ખાઈને ભેગા બેહીને ખાય એવી એની ઊંચી ભાવના. વિદેશ વાળા ડોનાલ્ડ ટ્રમ્પને બોલાયો, બોલો તો એના વાઈફે ભેગા આવ્યા. ભેંસલીઓ પાડેલું ભેગું આવે. હા હા, દીકરીને જમાઈને બધા આવ્યા. અહીંયા વળી સાંજે બાજરાના રોટલા ને ભરેલ રીંગણાનું શાક ને મરચા ને શેકેલા પાપડ ને કઢી ને ખીચડી ને દૂધ ને આવું બધું રાખ્યું. વિદેશ વાળા અહીંયા આવે એટલે બધી આઈટમ ખાય. મરચાનું બટકું ભરે, પછી ભલે યા ગોદ કરીને કાઢી નાખે, કારણ કે આપણું મરચું તો ચોટલી ખીતો કરી દે. હા,
અને સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે વોટ ઇઝ ધીસ કે ધીસ ઇઝ છે વણેલા ગાંઠિયા ખાતા. પછી ગયા અમેરિકા, ન્યા જઈને કીધું કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો ગાંઠિયા ભણેલા આવે છે, નકર વણેલા હતા. બોલો, અમારા રાજકોટમાં ફરસાણ વાળાએ દુકાન ખોલી દે, ભાઈ સવારમાં જઈને અદપવાળીની કે ગરમા ગરમ 1.5 કિલો જલેબી બનાવી દે. તો કે બનાવી દે. આમ લોટામાં કાણું પારેલું, આમ આથાનો લોટો ભરીને આમ ભૂચરા મીંડો પાડો. આમ ઉભો ઉભો ક્યાં કેટલા વર્ષ થયા ધંધો કરો? કે 24 વર્ષ થયા. કે 24 વર્ષ થયા તો હજી સીધી જલેબી નો આવડી? કુંડાળા તાણો લાવ મારી પાસે. બકડી આમ સીધા લીટા માર્યા. બોલો, બોલો કે ભાઈ આની સાઈઝ નો ફેરે, જલેબી ઘૂંચરું હોય તો સારું લાગે. આ તો સીધી તો તમે ખીલાહારીના કટકા મૂક્યા હોય એવું લાગે. આ જલેબી ઘૂંચરું હોય તો સારું લાગે, લાડવો ગોળ હોય તો સારું લાગે. એનો દૂધી જેવો લાંબો કરી રહ્યો લાડવાને, એનું માયતમ વયું જાય. હા, ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય થાય. ફૈબાને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય. હા, તમે જો વિદેશ વાળા અહીંયા આવે, આપણી બધી વસ્તુ ખાય. આપણે ગુજરાતીની એવી કેવી તેવું તમને ખબર? આખા અહીંયા આખો પરિવાર હોય ને અમદાવાદમાં, તો રવિવાર કે ચાલો પંજાબી જમવા જવું છે. ઉનાળામાં વેકેશનમાં 5 લાખનો ખર્ચો કરીને કુનું મનાલી બધાને લઈ જાય ને આખા કુટુંબને, તો ત્યાં જઈને કે કઢી ખીચડી જળશે. કીધું એ તો ન્યાય હતા. કીધું એટલા સારું આ પલો કપાય. હા, રણ ઉત્સવ કર્યો. બોલો, મોદી સાહેબે કચ્છમાં. અમિતાભ બોલ્યો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં કેવડી કંપનીઓ આવી, ઘોરડો રણ ઉત્સવ કર્યું. બોલો, વિદેશથી પૂરી આવે. હા, અને અબજોપતિ માણસો, કરોડ 2-2 કરોડની ગાડીઓ સાઈડમાં મૂકીને આખું કુટુંબ હાંઠિયા માથે પદડો. અને હાંસડીના દૂધના આઈસ્ક્રીમ બનાવે. 2 ચમચી ખાવ તો આમાં આમાં. અને કેવું રણવો, ત્યાં કોઈ જવા ન માગે, ત્યાં ઉત્સવ કરે, એનું નામ મોદી. હા, અને કચ્છનું જે ભરતકામ છે એને આખા વર્લ્ડમાં ખ્યાતિ મળે ને, એવી ગોઠવણી કરી હોય તો મોદી સાહેબે કરી. હા, સરદાર પટેલની જાગૃતિ. હા, ઈ સરદાર પટેલ સાહેબ લોહ પુરુષ હતા. હા, મોદી સાહેબ છે ઈ વિકાસ પુરુષ છે. હા, વેરાન વગડો હોય ત્યાં ઉત્સવ કરી નાખે. બોલો. હા, અને સરદાર સાહેબનું એક અલગ વ્યક્તિત્વ હતું. દુનિયામાં નામ બાપુ પોતે પોતા જેવા થાય ને એના જ રીએ, બીજા જેવા થાય એના ન રહે. જેવા સંતો મહાપુરુષો, સુરવીરો, દાતારો, પ્રધાનો પોતે પોતા જેવા થયા હોય, એના સરદાર સાહેબ કેવા હોય કે સરદાર સાહેબ જેવા હોય, મોદી સાહેબ કેવા હોય કે મોદી સાહેબ જેવા જોઈએ. એને કોઈની ઉપમા નહીં. હા, રાવત ભગતે લખ્યું છે કોઈ જેવું નથી થાવું મારે, કોઈ જેવું નથી થાવું, કોક બાવલિયાનું બની જાવું, કોઈ જેવું નથી થાવું મારે. કોકના જેવા થાય તો સાંદોળિયા પાડ્યા કહેવાય, ચારા પાડ્યા કહેવાય. હા, પોતે પોતા જેવા જ. હા, તમે જો આ કરોડો, 1.25 કરોડની જનતા ભારતની હોય તો એમાં કીર્તિવાન બધાય ન હોય. કીર્તિવાન તો કોક કરોડે નીકળે. હા, એનોય દુઓ છે. પ્રજા કજા ને લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી. પ્રજા આજ તમારે ભેગી હોય ને કાલ ન હોય. મૂળદાસના હામૈયા કરતા હતા, છોકરા પગમાં દેડવતા હતા ને એનું અમરેલી પાછું હાર ખાહડા ને પહેરાવા આવ્યું. બોલો. હા, પવન ફરે એમ પ્રજા ફરી જાય. પ્રજા કજા 2 જણા બાજતા હોય, તમે કહો ગામમાં રહેવું ને આવું બાંધવાનું ન હોય તો કે ભાઈ તારે હું આમાં વચમાં એ કજીઓ તમારા ઉપર આવે. પ્રજા કજા ને લક્ષ્મી. આજ કોની ઘેરે જાહો જલાલી હોય, 2 વર્ષ પછી જાવ તો પેટી ઉઠી ગઈ ને. હા, ઈ ભાડે એમ કે પ્રજા કજા અને લક્ષ્મી, આ ધરતી પણ બદલે ધણી. આજ આ વાડીનો દસ્તાવેજ આપણા નામનો હોય ને તો 90 દી પછી કોઈક બીજાના નામનો હોય. પ્રજા કજા ને લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી. નટવર અવર ને નો વરે, કીર્તિ તો વરી એને જ વરી. બધાય કીર્તિવાન ન હોય. નરહર કવિનો સવૈયો છે કે સરસર હંસનો હોત બાજી ગજરાજ ને ઘરકાર,
અરે તન તન સુમતિ ન હોત, પતિવ્રતા નારી ન ઘરકાર, બન બન સુફલ ન હોત. આ બધા જંગલમાં છે ચંદન ન હોય, કલ્પવૃક્ષ ન હોય. હા, બધા સરોવરમાં હંસલા ન હોય, પણ માન સરોવર જવાય, હંસ ન મળે તો કાંઈ નહીં, કોક દી પરમ હંસ મળી જાય. સર સર હંસ ન હોત, બાજી ગજરાજ ન કર કર, કીરી કીરી હાથી ન હોય. હા, કોકને ત્યાં જોઈ જમાયત નીકળી ને તે મહંત બાપુ પાદરમાં બેઠેલા અને એના શિષ્યો ગામમાં ગયા. તો ગણેશનું રૂપ ને બધા પગે લાગે, રૂપિયા દે. એમાં હાથીને ભૂખ લાગેલી, લીમડાની ડાયર ભાંગી નાખી. આમ કર્યું તો લઈ લીધી અને ફોરેસ્ટ ખાતાના સાહેબ નીકળ્યા. ખારા થઈ ગયા, લઈ લ્યો હાથી નહીં કે ડબ્બે પૂર્વ હશે. ઓ ફીર લઈ ગયા. બોલો तो कि छोड़ी दियो, साधु का है नहीं, 5,000 देना पड़ेगा. तो कि वो महंत बापू को पूछना पड़ेगा, तो उधर जाओ के. तो महंत बापू पादर में चलम जगह बैठेला. ये के बापू हाथी ने पूरी दी तो 5,000 आपो तो मूकी दिए. तो बापू के तमे इधर जो हाथी उधर पले जा, मेरे हाथी को कुछ हुआ नहीं, उसकी खेर नहीं. हाँ, अठवाडिये में तो साहेबू नो पगार हाथी खाई गयो. कारण के એને તો થોડે કણે થાય નહીં, ભરવા પેટ ભંભે છે. સાહેબ ગયા, બાપુ હાથી લઈ જાવ. નહીં, તુમ રખો. હા, સાહેબે હમણાં 5,000 દીધા કે બાપુ આ તમે લઈ જાઓ, આ રેવા દો. હા, સર સર હંસ ન હોત, બાજી ગજરાજ ન ઘર કર, તન તન સુમતિ ન હોત, પતિવ્રતા નારી ન ઘર કર. અરે તરુ તરુ કલ્પ ન હોત, મલિયાગીરી ન બન બન. ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન. અરે રણ રણ સુર ન હોત, જન જન હોત ન ભક્ત હરી. નર હર કવિ કવિતા સરે, સબ નર હોત ન એક સરી. હા, બધાય નાગ ને મણી ન હોય. હા, અને ધીંગાણામાં બધાય શૂરવીર ન હોય. શૂરવીર લાખનું સૈન્ય હોય, 2 થી 3 જ હોય, બાકી ફોજ એના ટેકે આંટા મારતી હોય. ઓલા 3 નીકળી જાય તા તો ડમરીયું ચડાવી જાય. હા, શૂરવીરતાના ઇન્જેક્શન ન આવે કે બીકણનો છોકરો હોય વાળી વાહુ ન જતો હોય, ઇન્જેક્શન દઈ દો જાય. પાદરમાંથી પાછો આવે, અંધારું છે. કીધું અંધારું છે, તું જૈનમો તેદુનું કુટુંબમાં. હા હા, અમુક છોકરાને આમ નાકમાં બીબડીયું સાથે, અમારે બિચારું ભગવાનના ઘરનું. કીધું આવું શેડારું હોય ભગવાનના ઘરનું. ભગવાનના ઘરનું છોકરું બેઠું હોય તો પ્રકાશ પડતો હોય, અજાણ્યાને તેડીને રમાડવાનું મન થઈ જાય. હા હા, કાક બાપુએ લખ્યું છે કે સુંદર ચહેરો અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ. સુંદર ચહેરો અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. આ દેશનો પ્રધાન તમને કાગળ લખી દે ને એક કામ ન અટકે, તો ઓલો તો ભગવાનનો લખેલો પત્ર છે. મોદી સાહેબ અહીંયા વડાપ્રધાન છે એમ નહીં, એ અમેરિકા જાય તો ત્યાંનો રાષ્ટ્રપતિ બને. કારણ કે ઈશ્વરે લખેલો જ ભલામણ પત્ર છે. બોલો. હા, અને એની હારે કોઈ રીએ તો થાકી જાય માણસ, એટલી એ દોડાદોડી કરે છે. કારણ કે રાજા કહેવાય ને, એ ચક્રવર્તી રાજા, આખા ભારતનો રાજા ગણાય. હા, એ ઈશ્વરનો અંશ હોય, કોઈ સામાન્ય વ્યક્તિ ન થાય. તાલુકા પ્રમુખ નથી થઈ શકતા, ગામમાં સરપંચ નથી થઈ શકતા. બોલો, તો આખા દેશમાં તમને ખબર કોઈ હાલવા દે? નોખી નોખી ભાષાવાળા, જલેબિયાની ઘૂસરિયા જેવા અક્ષરવાળા એમાં પાછા બેઠા હોય. બોલો. હા, જોવા જેવું. એક ભાઈ સરપંચમાં ઉભો રહ્યો ને તો 8 મત મળ્યા, રોવા માંડ્યો કે 8 તો મળ્યા ને, અરે કે 14 જણા તમારા ઘરમાં છે. એમાંથી 6 કોણ હરી ગયા, એનું એને દુઃખ થયું. બાપુ હા હા, અત્યારે તમે જો જીવવા જેવો જમાનો. મને સાંભળે, હા બાપુ એમ બધા જોયેલું, વાડીએ ગામડે હારા ગાડા નહીં, હારા હાથી નહીં, એક જોડી લુગડા થાપણાના 12 પરબે પહેરે, બાકી તો થીગડા માંથી થીગડા મારતા. હા, મેન લુગડું ક્યાંય દેખાતું નહીં, પડીકા ગરી જતા, મૂંઝાઈને મરી જતા, એવી સ્થિતિ. અત્યારે વાળીએ વાળીએ તમે જુઓ 2 વ્હીલ પડ્યા છે, બાઇક, બોક્સર, સ્પ્લેન્ડર, અપાચી, નકર પગમાં કપાસી હતી. હા, એક ભાઈના બાપા ગુજરી ગયા ને, તો પૂછ્યું બાપા દીકરાને, બીમાર હતા કે ના ના, ટાયરના ચંપલ પહેર્યા હતા ને, કુવામાં પાણી જોવા ગયા ને તો પગ લઈ રહ્યો તો પડખે બેઠો તો કે ગાજ તો ગયો હોય છે. ઘડીકમાં કે હરું નહીં આવ્યું, કે હું તો મૂંગો રે.
હા હજી 3 વર્ષ જવા દો, વાળીએ 4 વ્હીલ છે. ખેડૂ એસી ગાડી લઈને વાળીએ જાહે, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં, ઉતરા એવા નોતરા મનશે દાંતેડા લઈને હરળ વાટવા. હા અત્યારે આ છોકરા છોકરીઓ જોવા જાય તો છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈથે ખાઈ તો લે હે ને, નકર ચીપિયા બનાવી એને, બીજું તો શું કરવું. હા અમારા મિત્ર છે મેટોડાના, અમારા પ્રેમજીભાઈ. હા એના છોકરાનો સંબંધ જોવા કે હું ગયો ગામડે, તો કે નળિયા મારું મકાન ને એવું હતું ને છોકરી ચા લઈને આવી. છોકરી મને ગમી નહીં, પણ કે આપણે નાઈટ વ્યવહાર ચા પાણી પીવો જોઈએ ને, તો મેં કે ચા પીને રકાબી મૂકી. ત્યાં કે છોકરીનો બાપ મને કે તમારા રાજકોટમાં મકાન છે? પ્રેમજીભાઈ કે હોય જ ને. ક્યાં લતામાં? કે તમારા ફળિયામાં જ અમારે નેવા પડે. તો ઓલો કે મારે ક્યાં છે? તો કાકા તારે ન હોય તો મારે ક્યાંથી હોય, હાલો જય શ્રી કૃષ્ણ. હોન્ડાની કીક મારીને વહી આવ્યો. બોલો. હા આપણે જોવા જાય તો આપણી લાયકાત સામે જોવી જોઈએ. હા છોકરા જોવા જાય એટલું નહીં, હવે છોકરીઓ છોકરાને કેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. હા કે દસ્તાવેજ બતાવે. કેટલા ચેકિંગ થઈ ગયા. હા છોકરો છોકરી જોવા જાય તો છોકરીનો આખો પરિવાર પૂછે, છોકરાને કાંઈ વ્યસન નથી ને, કાંઈ આડી લાઈન નથી ને. હા ને લગ્ન થઈ ગયા પછી પેલી જ વાર આંટો મારવો જાય તેનો હગો હાલો જ કે કાંઈ હાલશે તો થોડુંક પૈડ્યું છે. હવે આ ચાલુ કરાવવા ઉભા થયા છે, બંધ કરાવવા એ કાંઈ નક્કી નથી થતું. હા દૂધ વાળો તમે જો ઘેરે જઈને દૂધ આપીએ હોય, 1.5 મહિનો પૈસા બાકી રાખે તો દૂધ ન વેચે. દારૂ વાળું હોંકરે બેઠો હોય તો રોકડે દઈને લઈ જાય. બોલો ખાલી માલ આવી ગયો એટલું કહેતા તો માણસ પૂગી ગયા હોય. કારણ કે ખોટી વસ્તુ ઝડપથી આવે, સાચી વસ્તુને વાર લાગે. બાવળ ઝટ મોટો થઈ જાય, આંબાને ઉછેરવામાં વાર લાગે. હા અત્યારનો આ યુગ જાણવા જેવો યુગ છે, આ યુગ માણવા જેવો છે. પણ ગરવા ગિરનારથી આગળ તમે નીકળો તો ગાંધીગીરનું જંગલ આવે છે. કે જ્યાં દણ કે હાવજ ડુંગરે, દણ કે હાવજ ડુંગરે અને હાકામ વીણ હમેશ. એ જુઓ ભેદુ કવિ મેકરણ ભણે, હોરઠ દે કે આંકડિયા વાળી વેલ ઘટાડી વેલડિયાળી વૃક્ષવાળી. આંકડિયા વાળી વેલ ઘટાડી વેલડિયાળી વૃક્ષવાળી અવળા માતાળી જામી જાળી ભેકડિયાળી ભેવાળી. તેને દેતાળી જાતા ભાળી લાખણિયાળી લટકાળી. હિરણ હલકાળી ડોબનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી. અને જોગન જટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચરચાળા ડણકેડા ઢાળા સિંહણ બાળા 10 હથાળા દૈતાળા મોટા માથાળા ગજવે ગાળા હિરણ યાળા હુંકારી હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી. આ ગાંધીગીરના જંગલમાં એક સંત મહાત્મા રહેતા હતા. એમાં એક એનું સેવક ગયો કે બાપુ મારે ત્યાં આવો, સત્યનારાયણની કથા રાખી. બાપુ ના પાડતા તોય ભેગા લીધા બાપુને. તે થોડેક ગયા ને સિંહની ત્રાળ સંભળાણી એટલે બાપુ કે હાવ જ આવી જાય. તો એનો સેવક કે બાપુ અહીં એકલા રહ્યો છો ઝૂંપડેમાં આશ્રમમાં, ન્યા બીક નથી લાગતી ને અહીંયા બીક લાગે? તો કે ન્યા મારા ભગવાન ભેગો રહું છું ને અહીં તારા ભેગો છું.
હા હા, હિરણ જેવી નદીઓ ગાંડી ગીરમાં નીકળી છે. અને ગીરના જંગલમાં જાવ તો એમ ન થાય કે આ વનસ્પતિ નહીં હોય. કે આંબા આંબલિયું ઉંબરિયું ખેર ખીજડિયું બોરડિયું એ કેસુડા કળિયું આખા ખરિયું હેમની કળિયું આવડિયું ધરતી ઉતર્યું સ્વર્ગી પર્યું વેલ્યું ઢળ્યું જળ ઢાળી એ હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી. આમ તો ભાગ્યશાળી માણસની હાથની હથેળીમાં હસ્તરેખા નીકળી છે ને, આ એમ 250 નદીઓ બાપુ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે. પિંગળસિંહ મેઘાણંદ કવિ પિંગળસિંહ બાપુ એને નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુ નાજી ન્યારી મીણસાર માલણ ને શેત્રુજી જોલાન ગોંડળી હિરણ ને ધાણો ધાતર વળીને ગેલ વર્તુ ને ભોગાવો મોજ ને ઓજત ઉબેર ને ભાદર બ્રાહ્મણી ને રાળી સાબળી ને સાતલી બિલ ગંગા ને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંઢવડી ધ્રાપાળ રંગોળી ને વેણું કપિલા ને રેણુકા સાકરોલી ને કાળુપાર રૂપેણ ને સાપેણ ગોમાન ફૂલજર આસુંદરી ને સરસ્વતી નાવલી ને ઠેબી ગોમતી ને સાંગાવાળી મેમતી ને કોચલી સાની ને જાંબુર ટીલોરી ને જામવાળી ત્રિવેણી ને નોળી ગુડાજલી ને ગોડી સિંગવળો ને કાળીસર આંબાજર ને સરનાળી શેલ ને ઝેર કોચલી મેંગણ ને લીલુડી સુખપાદર ને મસુંદરી રીબડી ને ઘોડાવળી બોબડી ને બગડ વસઈ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘી ને તેલી મેથાળો ને રાથડી જમણી ને વાંસાવળી સુરૈયા ને ચાતરવાળી ઊંટડી ને બુઢણપરી ભઠ્ઠી ને જેઠી મહાદેવકી વાસવાળી રાવલ ને ફોફાર નાગમતી ને કેરી કરમલ ને મેઘલી પ્યાચારી ને બેટી જાંબુમાળ ને મનવાર મન્નાર ને બાંફણ ભાદરોડી ને ભાણવડી માલસરી ને ગોપ છત્રડી ને નતાર સુતરડી ને સુરમાત ગૌતમી પાદળીઓ ધાની વેલો રંખોળી પોપટલી દેવકા કિલોય મહા સીતાપુરી સોરથી ઉગલી વેજલી ઘોડાત્રોય વાતાળ વાડોળ ડોંડી ઘૂઘવી ખેલો ગળગળીઓ અને સોનરખ આ એટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી. હા તમે જો નર્મદાના નીર 1100 કિલોમીટરથી રાજકોટમાં તો આવી ગયા. જેમ ચાપ પાડે 12મા માળે ટાંકો ભરાઈ જાય એમ અમારે આજી નદીમાં વાલ ખોલે ને ટાંકો ભરાય એટલી વારમાં ડેમ ભરાઈ જાય. એ ત્યાંથી યોજના પૂરી નથી થવાની. ઠેઠ કોડીનાર સુધી જાહે ને આમ કચ્છના રણ સુધી જાહે અને બધી નદીઓમાં જ્યાં ડેમ તળાવ હોય ત્યાં વાલ મૂકવામાં આવશે અને વાલ ખોલશે ને આ નદી તળાવો ભરાહે ને જે નદીઓ જીવતી થાય તળ ઊંચા આવશે. ખેડૂના વાડીએ ખેતરે બોર હોય છે કૂવો હોય છે એમાં પુષ્કળ પાણી હોય છે. આ દેશનો ખેડૂ સુખી થાય તેથી ભારત દેશ સમૃદ્ધ થાય. આ કૃષિ પ્રાધાન્ય દેશ છે. વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું કે તમે ભણીને ડોક્ટર બનો વકીલ બનો જજ બનો પાયલોટ બનો જે બનો એન્જિનિયર બનો પણ આ કૃષિ પ્રાધાન્ય દેશ છે. બાળકો તમને કૃષિની ખબર હોવી જોઈએ. હું પ્રશ્ન કરું છું કે આપણા દેશમાં ખાતર કેટલી પ્રકારના આવડે ઊંચી આંગળી કરો. એક છોકરાએ ઊંચી આંગળી કરી સાહેબે બોલાવ્યો અહીંયા આવ તને ખબર છે ખાતર કેટલી પ્રકારના? હા કેટલી પ્રકારના? વિદ્યાર્થી કે 4 પ્રકારના. ક્યાં ક્યાં 4 પ્રકાર? કે પેલું કુદરતી ખાતર બરોબર છે, બીજું દેશી ખાતર બરોબર છે, ત્રીજું તો કે વિલાયતી ખાતર કે બરોબર છે, ચોથું તો કે ઈ તમારી જાણ ખાતર. હવે જાણ ને ખાતરમાં પેળવી દીધી બોલો. હા હા હવે આને કોણ સમજાવે? માસ્ટર સાહેબ કે આપણા દેશની ભાષાને માતૃભાષા કેવા કેમ આવે છે? વિદ્યાર્થી કે અહીં બાપુજીનું હાલતું નથી. તો કે માત પિતાની વ્યાખ્યા શું? તો વિદ્યાર્થી કે માતા એ સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. હા આપણો દેશ તમે જો ઋષિઓનો દેશ, ચંદન है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. હા ગાંડી ગીરમાંથી આગળ જાવ ને
તો દરિયો જેના પગ પખાડે છે એવા સોમનાથ મહાદેવનું ભવ્ય ને ભાતીગળ મંદિર એના આપણને દર્શન થાય. ભજો હોય ભોળાને ફૂલ છાબ ભરે તો પીળું સોનું પહેરવા ને ચતુર નારી ઘરે. લલાટ ભાલ ચંદ્રમાં અપાર રૂપ ઓપતો હરમ્ય શિખરો હજાર ઝાડ પહાડ શોભતો. ભજુ ભૂપાળ કાળનાથ વિનંતી ઉરે ધરો. કેદારનાથ સાથ માત પાર્વતી દયા કરો. એ સોમનાથ દાદા ના દર્શન કરો અને પછી ગરવા ગિરનારની પરિક્રમા કરો ને દામોકુંડમાં ડૂબકી મારો ને ત્યારે 4 ધામની યાત્રા પૂર્ણ થાય. હા, આપણે તો ભાગ્યશાળી છે કે સૌરાષ્ટ્રમાં આપણને અવતાર મળ્યો. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય ને એવી આપણી પાવન ભૂમિ છે. ત્રિભુવન વ્યાસ લખે છે કે નાગર નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિસામો. ગામ ગામે ઉભા સ્તંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી. એ અમારી ભારતી ભૌમની વંદ તનિયાવલી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. રસી કૈડા લસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના. પાણી જ્યાં આકરા મરદની મૂછના. લલિત લાવણ્ય જ્યાં સુંદરીના. રાજલ વનરાજીમાં જબુક્ષી વીજસી અને ઘૂંઘટે ચમકતી સલજ રમણી. એવી ભારતી ભૌમની વંદુતની આવલી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તો આ પ્રસંગે મને પણ અહીંયા મારી કલા પીરસવાનો મોકો આપ્યો. પૂજ્ય બાપુએ દિવાળી અને પરિવારના બીજનો પ્રોગ્રામ દર વર્ષે સત્તાધારથી હું મુહૂર્ત કરું. જીવરાજ બાપુ કહેતા તારે બેટા અહીંયા આવી જવું. હા, અને આપણી દેહાણી જગ્યા છે એટલે 9 વર્ષ સત્તાધારથી અમે શરૂઆત કરીએ છીએ ને તો કોરોનામાં અમને વાંધો નથી આવ્યો. બોલો. હા, કોઈ પૈસે ટકે વાંધો નહીં, ખાધે પીતે વાંધો નહીં, શરીરમાં કાંઈ વાંધો નહીં. હા, કોરોના અઘરું હતું બાપુ. હા, એક ભાઈ ઘરવાળીને કે આ રોજ કેટલા માણસો મરી જાય, આજ દૂધપાક બનાવી સારું ખાઈને વૈયા જાય તો વાંધો નહીં. દૂધપાક બનાવી બપોરે ખાવા બેઠો 2 હબડકા મારીને કે આમાં નકરું દૂધ છે, ચોખા તો નાખ્યા જ નથી. એની ઘરવાળી કે માસ્ક તો કાઢો. માસ્ક પહેરેલું હબડકા મારતું. બોલો. હા હા, એટલે મારે 9 વર્ષ સત્તાધારથી મુહૂર્ત થાય. હા હા, ગીગડા પીરના દરબારમાં પછી થોડું કઈ ઘટે. હવે ત્યાં પાડા પીર થઈ ગયા. હા, એવી જગ્યા છે. બોલો. આપણને ફેર ન પડે તો આપણે પાઈ. હા હા, આ કઈ જેવી તેવી વાત છે. હા, પાડા પીર થઈ ગયા. બોલો. હા, પણ એની માં કોણ હતી? હા, ભોજ ભોજ કે જેનું દૂધ શિવલિંગ ઉપર ચડતું. હા, અને હજી ચડે છે. તમે જો આ દુનિયામાં આ જે કાંઈ છે ને એ માને આપારી છે. આ સંતો બેઠા ને એને લાખો વંદન, પણ એને જન્મ દેનારી જનેતાને કોટી કોટી વંદન. હા, ધરાવીણ ધાન ન નીપજે ને કુળવીણ માળું ન હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. હા, અને તમે જો પ્રેમ રહેમ અને પોતાપણું એ અંદરથી ઉભરાય. પ્રેમ રહેમ અને પોતાપણું એ અંદરથી ઉભરાય. શીખવું ન શીખવાય શાળા પાઠે સંકરા. અને સુખ દુઃખની સંસારમાં ઘડીયું આવે ઘણી લીએ કોક લણી આવી પરમારથની પાલિયા. અને મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય. મીઠા ઝાડના મૂળિયા ખોદી ન ખવાય. એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. આપણા કિંમતી દુઆ હા બધા. આ દુઆ નાળિયેર જેવા છે. વાંદરાના હાથમાં નાળિયેર આવી ગયું ને તો ખખડાવે ને અંદર પાણી ખખડે ને ગજનું ઠેકડા મારે. હાય સુધી ખખડાયું. પછી થાકી ગયો ને છીપેરમાંથી પસાડ્યો ને 2 ફાડા થઈ ગયા.
ટોપરું નીકળ્યું તો રાજી થયો. ખાધા જેવું તો અંદર હતું, નકામું ખખડાયું. એમાં આપણા ગીતો ભજનો, આપણા દુહા, આ નાળિયેર જેવા ખાલી ખખડાવીને ન વૈયા જતા, કોક દી ફળ જો એને, તો એમાં મજા આવે. ઘણા તો બોગસ ફરમાઈશ દઈને વૈયા જાય. હા, ને પછી સવારે કે ઓલું ગાયું હોય છે, કીધું એ તું જ લાંબી વાઇટ વાળા હળગાવી ગયો છું. હા, એક પરી બાપુના માતા ભાઈ કે મીરાબાઈ ના 2 ભજન સાંભળાવ ને, કીધું હમણાં જ ગાય. એ કે તો કાંઈ વાંધો નહીં, મૂડી એને જ ખબર નથી કાંઈ. હા, એટલે આમાં અમારા નવા વર્ષના મુહૂર્ત એવા થાય છે. અને પરી બાપુ વર્ષમાં ક્યારેક ક્યારેક મળે, એનો શું અમે ટીપ મારી ત્યાંથી બાપુનું સ્ટાર્ટિંગ થાય. હા, એની હારે કોઈ ડિવેટ નથી ગાતા. એ રામદાસજી ગોંડલિયા, હા, આમ હર્ષુગીરી, એટલા બધા ટીપું મારે. હા, ગળામાં પિત્તળની ભૂંગળી હોય એવું લાગ્યું. હા હા, આટલી રેન્જથી ગાવું એટલે અમેરિકામાં જઈને ટીપ મારી હોય તો કેસ થાય બાપુ ઉપર. કારણ કે ત્યાં તો બાપુ બધું મુલાયમ જ. આમાં મળે ન ઓળખતા હોય તો આમ સ્માઇલ આપણને, એમ તો મોટું બગાડીને જાવ તો ફરિયાદ થાય કે સવારમાં મારા આમ મોટું બગાડ્યું. હા, અને અમેરિકામાં અમે રહેતા હોય 30 વર્ષ થયા હોય તો ઓળખતા ન હોય કોણ દે છે. કારણ કે કોઈ કોઈને કીધે ન હોય, એના નંબર બહાર લખ્યો હોય ને તમારે જવું હોય તો ફોન કરવાનો. મેં આવી કે નો. અને આપણે ત્યાં રાતે 1:30 વાગે ડેલી ખખડાવતો હોય, થોડવું પડે ક્યાંક, કીધું ખેડવી ના આવે. હા, અને ગુજરાતીની એવી ટેવ, તમે ભર નીંદરમાં બાપુ બપોરે હુંતા હોય ને તો જગાડીને પૂછે, લે હુઈ ગયો તો? કીધું ના ના, રિહર્સલ કરતા હતા, કેમ ટૂંટિયા વાળવા, નાકોરા કેમ થેળવા. અલગ તાસીર આપણી. આ છોકરો જન્મે તો આખું કર આમ જોઈ કે એના પપ્પા જેવો છે ને, કપાળી કે દાદા જેવું, કાન કે મામા જેવા. હા, એમ કેતા હોય. 22 વર્ષે કોર્ટે ચડે ને કે કોના જેવો પાઈકો, તો એ તમે નક્કી કરો. એક ભાઈ રોતો તો પાડોશી બિચારો આવ્યો, શું કામ રોવો છો, કઈ માથા સમાચાર છે કે? ના રે ના, 10 વર્ષે દીકરાનો જન્મ થયો. તો કે દીકરાનો જન્મ થયો તો રાજાથી રંગ સુધી રાજી થાય, રોવાનું હોય તો કે રોવે ને, શું કરી ભાઈ? કેમ કે આખા કુટુંબે માનતા કરી, ત્યાં 10 વર્ષે ભગવાને દીકરો દીધો, હાવ આવડો કેદી મોટો થાય, તને હું મૂઈશું હોતો આપે. આ વિઘ્ન સંતોષી હોય બધા. હા, ઘણા માણસને હા, બાપુ દાંત કાઢે એનો મને આનંદ હોય ને. અને હું પાછો અતીતનો શિષ્ય છું. હા, ફરી બાપુ એક ભજનીક છે. ઘણા કે લ્યો એ કે સારું સાંભળવું વાળા નથી. કીધું ભાઈ એવી તમારો વેમ છે, હળદરની દુકાન હોય ત્યાં કોઈ કેસર લેવા આવે, જેની દુકાન હોય ત્યાં જ આવે ને. હા, પરી બાપુને સાંભળવા વાળા છે ને, એ ભજનાનંદી હોય, એ જ પરી બાપુ પાસે આવે. હા, એટલે આપણે જેવા છે એવા લોકો આપણને મળે. હા, એક ભાઈ કે મારા દીકરાની હગાઈ કરી નાખી. કીધું હગા કેવા જેડે? મને કે આપણા જેવા. મેં કીધું તોય કર્યું? આપણી તો આપણને ખબર જ હોય બાપુ કેટલા ઓખા હળગાવ્યા. હા, એ કે હગા આપણા જેવા જ. કીધું તોય કર્યું તમે? કીધું ગજબ કેવાય એમ. આપણને તો આપણે ઓળખતા જ હોય ને. આ બધું વિચારવા જેવું. હા, અને જે જેવા હોય એવા જડી જાય ને. ઊંચા આટાની કપલીનું હોય ને, એને એ ઊંચા આટામાં ચડે ને, હવરામાં ન ફિટ થાય. આમાં રાજકોટમાં નીકળ્યો તો એક બાપ દીકરો બાજતા. કીધું શું છે? તો ઓલા બાપા કે આ મારો છોકરો છે મગન. તો કીધું શું વાંધો છે? તો કે એની હગાઈનું નક્કી થયું તો એ કે કાલે મારે જોવા જવું. તો મેં કીધું હવે અત્યારે બધા જોવા જાય છે, પણ મને કે તોતળીઓ ગુડાણો ત્યાં જઈને બોલશે તો હગાઈ નહીં થાય. મેં કીધું મગન તું બોલતો નહીં એટલે ના પાડે, તારી જીભ ચલાય. મને કે ધીલુભાઈ હું માલું ખલાપ કરું, મને હલપ કરી લે તો ન બોલું, બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. મેં કીધું નહીં બોલે. એનો બાપ કે તમે ભેગા આવો. હા, તો મેં કીધું એનું ઘર બંધાઈ જતું હોય તો આપણે પ્રોગ્રામ હાંજે છે ને, આ તો સવારે કીધું જવાનું છે ને, મગનનો બાપ ને હું ને મગન ને અમે ગયા. રસ્તામાં મગન કે કદાચ ધીલુભાઈ કઈ અગત્યનું લાગે તો ગાયને સંભળાવવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય તો ખબર ન પડે, ગાયને સંભળાવજે એવું લાગે તો.
અમે ગયા, ઓલા લોકોએ ખાટલા નાખી દીધા, એક ખાટલે મગન બેઠો, એક ખાટલે મગન ને હું, મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી આવી પિત્તળની રકાબી, પિત્તળની કીટલી, અમને રકાબી આપીને મગનને રકાબી આપીને તે પેલી રકાબી મગનની ભરી, કાંઠા સુધી ભરી, પિત્તળની રકાબી ને તે ટેરવા દાઈ જાય, બોલવાની ના પાડી, તે મગન ગાવા માંડ્યો, એ દલમલા દે મને દલમલા દે, રતાબી માતા મને દલમલા દે. ઘાણી કરી આને. અમે બોલી, પેલા છોકરી ગાવા માંડી, એ હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી, ફૂટ માર ફૂટ માર. ત્યાં તો છોકરીની બાકી આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ, હવનો ભગવાન છે. ત્યાં તો મગનાનો બાપ કે ફટાટલા ફોલો, ફટાટલા ફોલો. બધી ઊંચા હાથની કપડીનું બધી ફીટ થઈ ગઈ. ટાઈટમાં તાળીઓ ન વગાડતો, હું શિયાળામાં ના પડું, બીજા માન હું ફોર્યું ઘડીએ ઘડીએ ક્યાં ફગક ફગક કરવું. આ રિયલી દાંત આવે એ શરીરને ફાયદો કરે. હવે લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટે આટા ડોટાઈ જાય કીધું આમ. હા, રિયલી તમને દાંત આવે અને દાંત કાઢું શરીરને ફાયદો કરે. ભૂખ લાગે અને ખાવ ને તો શરીરને ફાયદો લાગે. હા, સ્વાદ ભૂખમાં છે, ભોજનમાં નથી. તમને ભૂખ જ ન લાગી હોય ને બત્રી ભાઈના ભોજન મૂકે ને હવાજ ન આવે. બાકી કકડીને ભૂખ લાગી હોય, ટાઢો રોટલો છાશ હોય ને તો અમૃતના ઓડકાર આવે. ભૂખ લાગે તો જ ખાવું, ન ભૂખ લાગી હોય તો કઈ એવું ન હાથ રોટલી હબોડી જ નાખવી. હા, ન ખાવાનું ન ભૂખ લાગી હોય. અને નીંદર આવે તો જ હું, નીંદર ન આવે ને હું એનો થાક બહુ લાગે, પડખા ફરીને આમથી આમ. એક ભાઈ મને કે સવારે મને ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી હું કરી કે પછી મને વિચાર આવે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. આવો વિચાર આવતા કે કામે ચડી જાઉં. બોલો, એટલે આ જો તમારે આગળ આવવું હોય તો હારા સપના જોવા, અને હારા સપના જોવાને જોયા પછી સાકાર કરવો હોય તો સવારમાં વહેલે જાગી જવું અને કામે ચડી જવું. સિદ્ધિ એને વરે છે જે પરસેવે સ્નાન કરે છે. ઘણા રાશિઓ જોવરાઈ રાખતા હોય. બોલો, કીધું રાશિ પ્રમાણે નથી હાલતું. રાવણ અને રામ એની બેની એક જ રાશિ હતી. ધીરુભાઈ અંબાણી મારી બેની એક રાશિ. હવે એને અંબાણી, મારે નો અંબાણી. હજી બે ત્રણ ધીરુભાઈ તો બાપુ રેકડીયું આંકે છે. બોલો, હા, એટલે રાશિ એની તપાસ ન કરાય. રાશિની માસી ઈ છે એમને રેવા દેવાય, કામ કરાય આપણે. હા, એક ભાઈ તો જ્યોતિષી પાસે ગયો, જન્મ કુંડલી કાઢજો કે ભાઈ 51 રૂપિયા થાય. કાંઈ વાંધો નહીં. તે જન્મ કુંડલી આખી કાઢીને કાગળ આપ્યો તો હાલતો થયો. હા, જ્યોતિષી કે એ ભાઈ 51 રૂપિયા દેતો જા. તો ઉપર એને કે તું જ્યોતિષી છો, તને ખબર હોવી જોઈએ કે આજે એક ગ્રાહક નહીં આપે. ના ઉપરથી નક્કી થયું કે તું જ્યોતિષી છો જ નહીં. કે હમા પતા લાવ્યો એમ કે કાઠલો જાય. બોલો, હા, એક દીધ એક ભાઈ ને 51 રૂપિયા દેવા પડ્યા. જ્યોતિષીએ કુંડલી કાઢી દીધા. પછી વાંદરું જોયું ને આમ જાળવે તો કે આ વાંદરા નહીં હસ્તરેખા હોય એની કેમ નથી જોતા. જ્યોતિષી કે એને ખીસું ન હોય ને ભાઈ, આ ખીસું હોય એને બધું નડે, ખીસું ન હોય એને કઈ નડે નહીં. આ ગાંધી બાપુ એ કપડામાં ખિસ્સા ન રાખ્યા એટલે આજ આખો દેશ ગાંધી બાપુને ખિસ્સામાં રાખે છે. હા, એને ખિસ્સું ન રાખ્યું. પ્રશંસા શું કરું પોરબંદર તણી, જે ધરા ગાંધીજી જન્મ ધારે, અહિંસક તપસ્યા આકરી આદરી, અખિલા હિંદને એ જ તારે, બહાદુર બ્રિટિશો રાજ્યપદ રદ કરી, ગુલામી હિંદની તોડનારા, સર્વથી શ્રેષ્ઠ એ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીત અમારા. તો આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આપા ગીગા.